3.5 ત્રીજા દાખલામાં આપણને એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમર અહીંયા આપેલી છે, વર્ગ અને આવૃત્તિ એટલે કે વ્યક્તિઓની સંખ્યા અહીંયા આપેલી છે। હવે આપણો પ્રશ્ન છે કે અહીંયા બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે। તો અહીંયા આપણે જોઈએ તો પહેલો વર્ગ છે 50 થી 60, જેની વર્ગ લંબાઈ છે 10। બીજો વર્ગ છે 60 થી 65 એટલે કે વર્ગ લંબાઈ 5। તો વર્ગ લંબાઈ બદલાય છે, તો જ્યારે असमान वर्ग लंबाई आपेली होय त्यारे आपणे आसादित सूत्रनो उपयोग करीशुं। तो अहींया आपणे सौथी पहेला तो पहेलो प्रश्न जे आपणो छे तेनुं कारण लखीए के शा माटे आपणे आसादित सूत्रनो उपयोग करीए छीए। तो आपेल आवृत्ति वितरण असमान वर्ग लंबाई वाळुं छे, तेथी बहुलक शोधवा माटे आसादित सूत्र जे कार्ल पियर्सने आपेलुं छे, आसादित सूत्र MO बराबर 3m - 2x बार नो उपयोग करीशुं। हवे આપણે બહુલક શોધવો છે। અહીંયા આપણે આસાદિત સૂત્રમાં x બાર એટલે કે મધ્યક અને m એટલે કે મધ્યસ્થ આ બંને મેળવીએ ત્યાર પછી બહુલક મળી શકશે। તો સૌથી પહેલા x બાર મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે મધ્યકનું x બાર બરાબર સિગ્મા fx છેદમાં n। તો આપણે fx ની જરૂર પડશે। f તો આપણી પાસે છે જ, x એટલે કે મધ્ય કિંમત, तो अहींया आपणे मध्य किंमत x नी कॉलम मेळवीए। तो 50 + 60 भाग्या 2 एटले के 110 भाग्या 2 55। 60 + 65 भाग्या 2 बराबर 62.5। 65 + 70 भाग्या 2 एटले के 67.5। 70 + 85 भाग्या 2 एटले के 77.5। 85 + 100 भाग्या 2 एटले के 92.5। तो आपणे मध्य किंमतो मेळवी लीधी। त्यारबाद f गुणिया x आ बंनेना गुणाकारनी आपणे जरूर पड़े छे। तो 6 गुणिया 55 एटले के 330। 62.5 गुणिया 10 एटले के 625। 19 गुणिया 67.5 एटले के 1282.5। त्यार पछी 697.5 અને 370। હવે આ કોલમનો આપણે સિગ્મા એટલે કે સરવાળો ટોટલ જોઈએ છે, જેને આપણે કહીએ સિગ્મા fx। તો સિગ્મા fx અહીંયા મળે છે 3305। તો અહીંયા આપણને મળશે 3305 અને છેદમાં n એટલે કે કુલ આવૃત્તિ અહીંયા છે 48। તો ભાગાકાર કરતા આપણને મધ્યકની કિંમત મળે છે 68.85 વર્ષ। મધ્યક મળી ગયા બાદ આપણે જરૂર પડશે મધ્યસ્થની, અને મધ્યસ્થ મેળવવા માટે આપણે એક કોલમની જરૂર પડે CF સંચયી આવૃત્તિ। તો સૌથી પહેલી આવૃત્તિ 6 + 10 એટલે કે 16। 16 + 19 बराबर 35। 35 + 9 बराबर 44। 44 + 4 बराबर 48। હવે મધ્યસ્થ મેળવવા માટે આપણે મધ્યસ્થ વર્ગ મેળવીએ n ના છેદમાં 2 એટલે કે 24। તો હવે 24 થી મોટી CF અહીંયા 35 છે અને જેનો વર્ગ છે 65 થી 70। तो अहींया मध्यस्थ वर्ग 65 थी 70 थशे। हवे अहींया आपणे किंमतो जोईए तो L बराबर 65 छे,
મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. કિંમતો મૂકીએ. L એટલે કે 65, n/2 ઉપર મેળવેલું છે 24 માઇનસ CF એટલે કે ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, તો એ અહીંયા 16 છે. આવૃત્તિ મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ છે એ 19 છે. અને C એટલે કે વર્ગ લંબાઈ, તો મધ્યસ્થ વર્ગ છે 65 થી 70, એટલે અહીંયા વર્ગ લંબાઈ થશે 5. 65 વત્તા અહીંયા 24 માઇનસ 16 એટલે કે 8 ગુણ્યા 5 બરાબર 40. 40 ભાગ્યા 19 કરતા મળે છે 2.11. તો 65 વત્તા 2.11 બરાબર 67.11 વર્ષ. તો આપણને અહીંયા મધ્યસ્થ પણ મળી ગયો અને અગાઉ આપણે મધ્યક પણ મેળવી લીધો છે. હવે આપણે બહુલકની ગણતરી મેળવવાની છે. તો બહુલકનું આપણે આસાદિત સૂત્ર છે તે મુજબ ગણતરી કરીએ તો બહુલક MO બરાબર 3m - 2x બાર. 3 ગુણ્યા m એટલે મધ્યસ્થ 67.11 માઇનસ 2 ગુણ્યા મધ્યક એટલે કે 68.85. અહીંયા ગુણાકાર કરતા મળશે 201.33. અહીંયા ગુણાકાર કરતા મળે છે 137.7 અને બાદબાકી કરતા મળશે 63.63. તો અહીંયા આપણો બહુલક થશે 63.63 વર્ષ. પાંચમા દાખલામાં આપણને 86 સફરજનોના વજનની માહિતી આપેલી છે અને વજનનો બહુલક શોધવાનો છે. હવે અહીંયા વર્ગ લંબાઈ નિયમિત છે, એક સમાન છે, તો આપણે સીધું જ બહુલકના સૂત્રથી ગણતરી કરી શકીએ અને ત્યારબાદ આપણે આલેખની રીતે પણ બહુલક મેળવવાનો છે. હવે અહીંયા આપણે સૌથી મોટી આવૃત્તિ જોઈએ તો 23 છે, જેને આપણે FM કહીએ. તેની ઉપરની આવૃત્તિ છે 19, જેને આપણે F1 કહીશું, અને નીચેની આવૃત્તિ છે 10, જેને આપણે F2 કહીએ. હવે FMની સામે જે વર્ગ છે 150 થી 160, તે આપણો બહુલકીય વર્ગ થશે. હવે બહુલકીય વર્ગ 150 થી 160 છે. FM બરાબર 23 છે, F1 બરાબર 19 છે, F2 બરાબર 10 છે. વર્ગ લંબાઈ પણ 150 થી 160 એટલે કે 10 થશે અને L બરાબર અહીંયા છે 150, અધસીમા બિંદુ બહુલકીય વર્ગનું. હવે આ તમામ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ. સૂત્ર આપણું છે L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. કિંમતો મૂકીએ તો 150 પ્લસ FM માઇનસ F1 એટલે કે 23 માઇનસ 19 ના છેદમાં 2 ગુણ્યા 23 માઇનસ 19 માઇનસ 10 ગુણ્યા વર્ગ લંબાઈ પણ 10. હવે 23 માઇનસ 19 બરાબર 4 થશે. 4 ગુણ્યા 10 એટલે કે 40 થશે. છેદમાં 23 ગુણ્યા 2 બરાબર 46. 46 માઇનસ 19 માઇનસ 10 બરાબર અહીંયા થશે 17. હવે 40 ભાગ્યા 17 કરીએ તો મળશે 2.35 એટલે કે 150 વત્તા 2.35 બરાબર 152.35. તો સફરજનના વજનનો બહુલક થશે 152.35 ગ્રામ. હવે અહીંયા જે આવૃત્તિ છે સફરજનની સંખ્યા, તેને આપણે y અક્ષ ઉપર દર્શાવેલ છે. અહીંયા મેં 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ લીધેલું છે અને
આપણે સૌથી મોટી આવૃત્તિ જોઈએ તો 23 છે, તો મેં અહીંયા 24 સુધી આવૃત્તિ લીધેલી છે. સફરજનનું વજન 120 થી લઈ અને આપણે 190 સુધી વર્ગોમાં આપેલું છે. તો અહીંયા આપણે 120 થી પહેલાંની કોઈ સંખ્યા છે ધ્યાનમાં નથી લીધી. હવે સૌથી પહેલો જે વર્ગ છે 120 થી 130, તેની આવૃત્તિ 8 છે. તો અહીંયા આપણે 8 જેટલી ઊંચાઈનો સ્તંભ છે એ 120 થી 130 માટે બનાવીએ. તો અહીંયા આપણો પહેલો સ્તંભ છે એ તૈયાર થઈ ગયો છે. પહેલો સ્તંભ છે તેની આવૃત્તિ 8 છે, તો 8 સુધી તે સ્તંભની ઊંચાઈ રાખેલી છે. ત્યારબાદ બીજો સ્તંભ છે તે 130 થી 140ના વર્ગવાળો, જેની આવૃત્તિ છે 13. તો અહીંયા સ્તંભની ઊંચાઈ છે એ આપણે 13 સુધી રાખીએ. બીજા સ્તંભની ઊંચાઈ આપણે 13 જેટલી રાખેલી છે. ત્યાર પછી ત્રીજો સ્તંભ છે, ત્રીજી આવૃત્તિ આપણી છે 19. તો અહીંયા આપણે 19 જેટલી ઊંચાઈ છે એ રાખીએ. ત્યાર પછી આપણે 23 આવૃત્તિ રાખેલી છે, તો 23 જેટલી ઊંચાઈનો સ્તંભ દોરીએ. ત્યાર પછી આપણે આવૃત્તિ છે 10. ત્યાર પછીનો સ્તંભ આપણે 10 જેટલી ઊંચાઈનો દોરીએ. અને ત્યાર પછીની આવૃત્તિ છે 8. અને છેલ્લી આવૃત્તિ છે 4. આલેખ પેપરમાં જો દોરવામાં આવે તો વધુ સરળતાથી આ આલેખ છે એ તમે દોરી શકશો. સૌથી વધારે ઊંચાઈ ધરાવતો જે સ્તંભ છે તેને આપણે ઉપર AB નામ આપીએ. આપણો બહુલકીય વર્ગ છે 150 થી 160. તેની આગળના સ્તંભમાં નામ આપવાનું છે CD અને પછીના સ્તંભમાં નામ આપવાનું છે EF. હવે આપણે ક્રોસમાં AE ને જોડી દેવાના છે. તો અહીંયા આપણે A અને E બિંદુ છે તેને આપણે જોડી દઈએ. ત્યાર પછી B અને D ને આપણે જોડી દઈએ. હવે આ બંનેનું જે છેદ બિંદુ મળે છે એ આપણા માટે થશે બિંદુ P. હવે આ બિંદુ P છે ત્યાંથી આપણે તૂટક રેખા સીધી X અક્ષ ઉપર દોરીએ. હવે અહીંયા આપણને X અક્ષ ઉપર જે બિંદુ મળે છે એ આપણા માટે બહુલક MO બહુલક અહીંયા આપણને મળશે. તો આ જે આપણો બહુલક છે એ 150 થી 160ની અંદર, જે આપણે થિયરીમાં જોયેલું કે 152.35 ગ્રામ આપણે જે દાખલાની ગણતરીથી મેળવેલું એ મળે છે. તો અહીંયા પણ અંદાજે 152 ગ્રામ છે કે 153 ગ્રામ આસપાસ તમને આ જવાબ છે એ આલેખ પરથી મળી શકશે. તો અહીંયા આલેખ પરથી આપણે કહી શકીએ કે સફરજનના વજનનો બહુલક બરાબર 153 ગ્રામ. અહીંયા પોઈન્ટમાં એક્ઝેક્ટ જવાબ નહીં મળે પણ અંદાજિત જવાબ છે આલેખના આધારે મેળવી શકીએ. અહીંયા પ્રમાણમાપ પણ લખી દઈએ. તો પ્રમાણમાપ આપણે X અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 લીધેલા છે, એટલે કે 1 સેમી બરાબર 10 ગ્રામ. અને Y અક્ષ ઉપર આપણે
1 સેન્ટીમીટર બરાબર 2 લીધેલા છે, એટલે કે 2 સફરજન। છઠ્ઠા દાખલામાં 50 કુટુંબોના માસિક ઘર ભાડાની વિગત આપેલી છે અને કુટુંબોની સંખ્યા છે એ આવૃત્તિ તરીકે આપેલી છે। અહીંયા આપણે આલેખની રીતે બહુલક મેળવવાનો છે, પરંતુ વર્ગ લંબાઈ જોઈએ તો બધા વર્ગોની સમાન નથી। તો અસમાન વર્ગ લંબાઈ હોય તો આલેખ દોરતા પહેલાં આપણે સપ્રમાણ આવૃત્તિ મેળવવાની થશે। સૌથી પહેલાં તો અહીંયા વર્ગ અને આવૃત્તિ જે આપેલા છે તેની 2 કોલમ બનાવીએ। ત્યાર પછી દરેક વર્ગની વર્ગ લંબાઈ જોઈએ। પહેલો વર્ગ છે 0 થી 5, એટલે વર્ગ લંબાઈ 5। ત્યાર પછી 5 થી 10 જેની વર્ગ લંબાઈ 5, 10 થી 20 વર્ગ લંબાઈ 10। આ રીતે પછીની વર્ગ લંબાઈ 10 અને 20 મળે છે। ત્યાર પછીની કોલમ સપ્રમાણ આવૃત્તિ મેળવીએ, જેનું સૂત્ર છે વર્ગની આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ, એટલે કે અહીંયા ઓછામાં ઓછી વર્ગ લંબાઈ 5 છે તો ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 થશે। ત્યાર પછી 1 ભાગ્યા 5 ગુણ્યા 5 એટલે કે 1, 7 ભાગ્યા 5 ગુણ્યા 5 બરાબર 7, 14 ભાગ્યા 10 ગુણ્યા 5 બરાબર 7। આ રીતે આપણે સપ્રમાણ આવૃત્તિ દરેક વર્ગ માટે મેળવી લેવાની છે। તો અહીંયા સપ્રમાણ આવૃત્તિ 1, 7, 7, 8 અને 3 મળે છે। હવે આપણે આલેખ દોરતી વખતે આપણને આપેલી આવૃત્તિ એટલે કે કુટુંબોની સંખ્યા જે આપેલી છે તેને ધ્યાનમાં લેવાની નથી, પરંતુ સપ્રમાણ આવૃત્તિ છે તેટલી ઊંચાઈના આપણે સ્તંભ દોરીશું। અહીંયા આપણે મેક્સિમમ સપ્રમાણ આવૃત્તિ 8 છે તો y-અક્ષ ઉપર આપણે 8 કે 9 સુધી લઈ શકીએ। અહીંયા મેં 1 સેન્ટીમીટર બરાબર 1 કુટુંબ લીધેલું છે। કુટુંબોની સંખ્યા y-અક્ષ પર દર્શાવેલી છે। x-અક્ષ પર ઘર ભાડું 1000 રૂપિયામાં દર્શાવેલું છે, જેમાં આપણે મેક્સિમમ 50 સુધીની જરૂરિયાત છે। તો 1 સેન્ટીમીટર બરાબર 5000 રૂપિયા આપણે ઘર ભાડું લીધેલું છે। હવે અહીંયા આપણે સૌથી પહેલો જે સ્તંભ છે, પહેલો વર્ગ છે આપણો 0 થી 5 અને તેની સપ્રમાણ આવૃત્તિ 1 છે। તો સૌથી પહેલાં આપણે 0 થી 5 નો પહેલો જે સ્તંભ છે તેની ઊંચાઈ 1 જેટલી રાખીએ। બીજો વર્ગ છે આપણો 5 થી 10 અને તેની સપ્રમાણ આવૃત્તિ છે 7, તો બીજા સ્તંભની ઊંચાઈ છે એ 7 જેટલી રાખીએ। અહીંયા આપણો બીજો સ્તંભ 7 જેટલી ઊંચાઈનો છે। ત્યારબાદ ત્રીજો સ્તંભ છે 10 થી 20ના વર્ગનો, તો અહીંયા 10 થી 20ના વર્ગ છે તેની સપ્રમાણ આવૃત્તિ પણ 7 છે। તો ફરી પાછો આપણે 7 ઊંચાઈનો સ્તંભ દોરવાનો છે, પરંતુ આ જે સ્તંભ છે તેની પહોળાઈ 10 થી 20 સુધીનો વર્ગ છે, તો પહોળાઈ છે એ આ રીતે વધારે થશે। ત્યાર પછીનો વર્ગ છે 20 થી 30 અને તેની સપ્રમાણ આવૃત્તિ 8 છે, તો અહીંયા આપણે 8 જેટલી ઊંચાઈનો સ્તંભ છે એ દોરીએ। ત્યાર પછી 30 થી 50 અને તેની ઊંચાઈ સપ્રમાણ આવૃત્તિ 3 છે, તો 3 જેટલી ઊંચાઈ આપણે દોરવાની છે। તો પછીનો સ્તંભ 3 જેટલી ઊંચાઈ દર્શાવે છે। હવે સૌથી વધારે ઊંચાઈ ધરાવતો જે સ્તંભ છે ત્યાં આપણે ઉપર AB લખીએ, તેની પહેલાના સ્તંભમાં CD અને પછીના સ્તંભમાં EF દર્શાવી દઈએ। હવે એ બિંદુઓને આપણે ક્રોસમાં જોડી દઈએ અને એ જ રીતે D અને B બિંદુને પણ જોડી દઈએ। આ બંનેનું છેદ બિંદુ જ્યાં મળે છે AE અને BD નું, ત્યાં P નામ આપીએ અને P થી આપણે એક તૂટક રેખા સીધી જ X અક્ષ તરફ દોરીએ। આ તૂટક રેખા X અક્ષ પર જ્યાં મળે છે ત્યાં આપણો બહુલક મળ્યો કહેવાય। તો અહીંયા બહુલક 22 મળે છે। તો આપણે કહી શકીએ કે આલેખ પરથી
ઘર ભાડાનો બહુલક બરાબર ₹22,000। અહીંયા સ્કેલમાં પણ દર્શાવી દઈએ તો સ્કેલ આપણે એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર ₹5,000 લીધેલું છે અને વાય અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 કુટુંબ લીધેલું છે। આપણો ડી વિભાગનો છઠ્ઠો પ્રશ્ન છે કે કઈ સરેરાશને ઇષ્ટતમ સરેરાશ કહેવાય છે અને શા માટે? તો અહીંયા તેનો જવાબ આપેલો છે કે તમામ સરેરાશોમાં મધ્યક એ સૌથી સારી સરેરાશ આપણે કહી શકીએ, કારણ કે એ બધી જ જરૂરિયાતોને સંતોષે છે। માહિતીના વિશ્લેષણ માટે મહત્તમ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત તે વિશેષ બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ છે, એટલા માટે તે સૌથી અગત્યનું લક્ષણ તેનું કહી શકાય। આ ઉપરાંત બે જુદી જુદી સમષ્ટિ હોય તો તુલના કરવા માટે, સરખામણી કરવા માટે વપરાતી જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ છે તેમાં ચલના પ્રતિનિધિ તરીકે મધ્યકનો ઉપયોગ કરવામાં આવે છે, તો એટલા માટે મધ્યકને આપણે ઇષ્ટતમ સરેરાશ કહી શકીએ। ત્યાર પછી સી વિભાગનો છઠ્ઠો પ્રશ્ન છે। આ પ્રશ્નમાં પૂછેલું છે કે યોગ્ય સરેરાશની પસંદગી કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો તેનો આન્સર અહીંયા આપેલો છે। આ 5 બાબતોના આધારે યોગ્ય સરેરાશ પસંદ થઈ શકે। પહેલું માહિતીનું સ્વરૂપ, બીજું અભ્યાસ હેઠળના ચલ લક્ષણો, ત્રીજું અભ્યાસનો હેતુ, ચોથું માહિતીના વર્ગીકરણનો પ્રકાર અને પાંચમું ઉચ્ચતર આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માટે સરેરાશની જરૂરિયાત। આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સરેરાશની પસંદગી કરી શકાય। વિકલ્પોમાં પહેલો પ્રશ્ન છે કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે? અહીંયા આન્સર છે સમાંતર મધ્યક। બીજો પ્રશ્ન છે કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે? તો મધ્યસ્થ એટલે કે 50% માહિતી, તો P50, P એટલે કે પર્સન્ટાઇલ 1%, તો 1 ગુણ્યા 50 એટલે કે P50 બરાબર 50% થશે। ત્રીજો પ્રશ્ન છે કયા સંજોગોમાં મધ્યક શોધી શકાતો નથી? જેનો આન્સર છે ખુલ્લા છેડાના વર્ગો હોય। ચોથો પ્રશ્ન સાચો સંબંધ કયો છે? તો ત્યાં આન્સર છે સી, x બાર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી, એટલે કે સમાંતર મધ્યકની કિંમત ગુણોત્તર મધ્યક જેટલી કે તેનાથી મોટી હોય છે। પાંચમો પ્રશ્ન સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત થયેલી માહિતી હોય તો તેમાં આન્સર છે એ, x બાર બરાબર m બરાબર mo, એટલે કે આવા સંજોગોમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે। છઠ્ઠા પ્રશ્નમાં 10 અવલોકનો એટલે કે n બરાબર 10 અને મધ્યક x બાર બરાબર 15 છે, તો અવલોકનોનો સરવાળો એટલે કે સિગ્મા x બરાબર કેટલા થશે? તો સિગ્મા x બરાબર n ગુણ્યા x બાર એટલે કે 10 ગુણ્યા 15 બરાબર 150 થશે। સાતમું સિગ્મા x માઇનસ 9 બરાબર 0 હોય તો મધ્યકની કિંમત કેટલી થાય? અહીંયા મધ્યક બરાબર 9 થશે, કારણ કે સિગ્મા x માઇનસ x બાર બરાબર 0 થાય, અહીંયા x બારની જગ્યાએ 9 આપેલા છે। આઠમું આપેલા અવલોકનોનો બહુલક કેટલો થશે? અહીંયા આન્સર છે 9, કારણ કે 9 એ સૌથી વધુ વખત રિપીટ થતું અવલોકન છે। નવમું 50 અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું? તો સૂત્ર મુજબ n+1 ભાગ્યા 2, 50 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે 51 ભાગ્યા 2 એટલે કે 25.5માં અવલોકનની કિંમત થશે। 10મો પ્રશ્ન 4 અને 9નો ગુણોત્તર મધ્યક। ગુણોત્તર મધ્યક એટલે કે ગુણાકારનું વર્ગમૂળ, 4 ગુણ્યા 9 36 અને તેનું વર્ગમૂળ કરતાં 6 મળે છે। 11મા પ્રશ્નમાં x બાર બરાબર 15 અને m બરાબર 20 આપેલા છે। આસાદિત સૂત્ર mo બરાબર 3m માઇનસ 2x બાર માં કિંમત મૂકતા જવાબ 30 મળે છે।
12મો પ્રશ્ન 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે. હવે દરેક અવલોકન બમણું થાય તો મળતા અવલોકનોનો મધ્યસ્થ, તો મધ્યસ્થ પણ અહીંયા બમણો થશે એટલે કે 14 × 2 બરાબર 28 થશે. 13મું, એક માહિતીના બધા અવલોકનોની કિંમત 16 છે તો બહુલક, અહીંયા બહુલક પણ 16 થશે કારણ કે એક જ અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થયેલું છે. 14મા પ્રશ્નમાં ખોટું વિધાન મેળવવાનું છે. તો પહેલું, ચતુર્થકો વડે માહિતીના 4 ભાગ થાય છે, તે સાચું છે. મધ્યક આપેલ માહિતીના અવલોકનોને 2 ભાગમાં વહેંચે છે, તે ખોટું છે કારણ કે મધ્યક નહીં પણ મધ્યસ્થ માહિતીને 2 ભાગમાં વહેંચે છે. 15મા પ્રશ્નમાં બહુલક મેળવવાનો છે. હવે અહીંયા આપણે જોઈએ તો જેટલા અવલોકન, અહીંયા 6 અવલોકન આપેલા છે, બધા જ એક વખત આપેલા છે એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે બહુલક પ્રાપ્ય નથી, એક પણ અવલોકન રિપીટ થતું નથી.